પાંડેસરા જીઆઈડીસી માં ગેરકાયદેસર કેમિકલ સંગ્રહ કરવા મામલે પાંડેસરા પોલીસે 2 સામે ગુનો નોંધ્યો છે। પાંડેસરા પોલીસે 6.20 લાખની કિંમતનું 8850 લીટર કેમિકલ કબજે કર્યું હતું। બનાવની સમગ્ર વિગત એવી છે કે પાંડેસરા પોલીસે ગત 13 જાન્યુઆરીના રોજ પાંડેસરા જીઆઈડીસીની કુબેર ઇન્ડસ્ટ્રીઝ પાસે ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યા હતા। પોલીસે અહીંયાથી જલદ કેમિકલના 220 લીટરના 10 લોખંડની પાઇપ મળી હતી। પોલીસે અહીંયાથી 4 લાખથી વધુની કિંમતનું 6600 લીટર કેમિકલ કબજે કર્યું હતું। સાથે સાથે પતરાની શેડની મધ્યમાં સફેદ કલરના લોખંડના ગ્રીનમાં ફિટ કરેલા સફેદ કલરના પ્લાસ્ટિકના 1000 લીટરના 4 ટાંકી પર પોલીસને અહીંયાથી મળી આવ્યા હતા। પોલીસે અહીંયા ટાંકીમાંથી 1 લાખથી વધુની કિંમતનું 2200 લીટર કેમિકલ મળી કુલ 6.20 લાખનું જલદ કેમિકલ અહીંયાથી કબજે લીધું હતું। અહીંયા કોઈ પણ પ્રકારની ફાયર સેફટી સહિતના સલામતીની તકેદારી વિના કેમિકલ પ્રવાહનો મોટો પાયો સંગ્રહ કરાયો હતો। પાંડેસરા પોલીસે જે તે સમયે જાણવા જોગ દાખલ કરી હતી। દરમિયાન ગત મહિને કેમિકલ લોકોને જિંદગીમાં જોખમ મુકાય એવી જલદ હોવાનો રિપોર્ટ એફએસએલે આપ્યો હતો। જે રિપોર્ટના આધારે પાંડેસરા પોલીસે મનીષ શંકરલાલ રાવ અને ભૂપિત પ્રભુલાલ રાવ સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે।